અમરેલી પંથકમાં પણ મેઘરાજા વરસી પડ્યા. અમરેલી શહેરમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ ખાબકતા શહેર પાણી થયું. અમરેલીના ટાવર ચોક તેમજ રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાયા. તોરંગપુર, ફડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં પણ વરસાદે ભગડાટી બોલાવી હતી. લાંબા સમય બાદ વરસાદ પડતા ખેતી પાક માટે કાચું સોનું વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. ખાંભા શહેર અને મોટા બારમણ સહિતના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદે સપાટો બોલાવ્યો, જેથી નેવાડા ખોતરામાં નદી માફક પાણી વહેતા થયા. વરસાદથી ધરતીપુત્રો રાજી થયા. આ તરફ મેઘાએ એવી જમાવટ કરી કે જંગલના રાજાને પણ થંભાવી દીધો. રાજુલા જાફરાબાદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો, ત્યારે અહીં પાણી ભરાતા પાણીની વચ્ચોવચ્ચ જ સિંહ ફસાઈ ગયો. પાણીમાંથી બહાર નીકળવા સાવજ મથામણ કરતો જોવા મળ્યો. રાજુલાના પીપાવાવ, ધામ, વિક્ટર સહિત ગામડામાં અનરાધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પીપાવાવ ધામમાં પાણી ફરી વળ્યા. દરિયાકાંઠાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદથી ચોતરફ પાણી જોવા મળ્યું. આ દ્રશ્યો રાજુલાના રાભડા ગામના છે. વરસાદે રમઝટ બોલાવતા નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના પાણી ગામમાં ઘૂસ્યા, જેથી ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.